હોય હું સુખી, કોઈ નાનો માણસ હોય બરોબર, તો એને શું હોય કે હું મોટો માણસ બની જાઉં તો હું સુખી. પણ મોટા માણસ બનેલા રૂપિયાવાળા તંદુરસ્ત વ્યક્તિ હોય તે દુઃખી છે. તેનું કારણ એક જ છે કે એ વસ્તુમાં સુખ નથી. એ ખાલી થોડા ક્ષણોમાં દેખાતું સુખ છે, અનુભવાતું સુખ છે. અસલી સુખ તો ભક્તિમાં જ છે. જો રૂપિયામાં સુખ હોત તો રૂપિયાવાળા સુખી જ રહેત ને. દર મંદિરોએ રૂપિયાવાળા જાત તો રૂપિયાવાળાની લાઈન થાય છે ને મંદિરોમાં. તો એમને તે દુઃખ તો છે જ. તંદુરસ્ત વ્યક્તિ હોય ને એને જેના શરીરમાં કોઈ રોગ નહીં, એ મંદિરોમાં લાઈનમાં ઉભો રહે ભગવાન માતાજીને કગરવા માટે. તે એને કંઈક નું કંઈક દુઃખ છે. એવી રીતે સંસારમાં તમામ વસ્તુ જેની જોડે હશે, આ સાંસારિક વસ્તુ એને પ્રાપ્ત કરી લીધી હશે. નામના, ઇજ્જત, રૂપિયા, ગાડી, બંગલા બધુંય, છતાં એનો દુઃખ છે. તેનું કારણ છે કે તમે સુખ માનો છો ને કે રૂપિયામાં છે, ગાડીમાં છે, માન સન્માનમાં છે, શરીર તંદુરસ્ત રહે એમાં છે. તો ના, એમાં સુખ હોત ને તો આ દર બધે ભટકતા લોકો દેખાતા ના હોત. પણ અસલી સુખ, અસલી આનંદ એ તમારી કુળદેવીની ભક્તિમાં અને મારા જેવી રોમવારી મેરડીની ભક્તિમાં જ છે. રામ અને મારા રામ નામમાં છે. સાચું ખોટું? આ તમારી માંગ કહું છું. અંદરની માંગ શું છે તમારી અંતર આત્માની માંગ. કેમ કે તમે માંગ છે તમારી અંદર. તમારો સ્વભાવ શું? માગવાનો. મંદિરમાં જાય નહીં એ પહેલા તો 10 અરજી, 10 રૂપિયા મંદિરમાં નાખ્યા 10 અરજી કરી હોય. જાણે પૈસાથી માતાજીને અરજી થતી હોય. 100 રૂપિયા નાખ્યા હોય તો 100 અરજી. સાચું ખોટું? મતલબ તમે બસ માતાજી આગળ તો આમ થઈ જાય, આ થઈ જાય તો સારું, આ થઈ જાય, બસ માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો. તો લો એ 10 અરજી તમારી પૂરી કરી દો ને તો આવતા રવિવારે તમે 20 અરજી લઈને આવો કે નહીં? અને એ 20 પૂરી કરી આલો તો આવતા રવિવારે 50 અરજી લઈને આવો. કદાચ આશીર્વાદથી 50 અરજી પૂરી કરી આલું તો આવતા રવિવાર માણસ 100 અરજી લઈને આવે, આખા પરિવારની, કુટુંબની અને સગાવાળાની. મારું તો સારું થયું પણ આ બાજુવાળો બચારો બહુ દુઃખી છે, એના કેન્સરથી એને મટાડી દેજે. એને મટી જાય મારી અમારા માસીને લકવો થઈ જશે, એને મટાડી દે. આખા